આવતીકાલ 14મી તારીખે ઉત્તરાયણનો પર્વ છે, ત્યારે અત્યારથી જ રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓમાં પતંગ પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ખાસ કરીને નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે। ઉત્તરાયણ પર્વને આગલે દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે અને ઉત્તરાયણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરે છે। એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે। શેરડીની મીઠાશને કારણે મામા ભાણેજ વચ્ચેના સંબંધ મીઠા બને છે। હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। જો કે શેરડીનો એક સાઠો 30 થી 40 રૂપિયા વેચાઈ રહ્યો છે। આ પ્રસંગે વેપારીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે। ઉપરાંત બોર ચીકીની પણ દાન કરવાનો રિવાજ છે। આ મકર સંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે। શેરડી મીઠાશનું પ્રતીક છે અને તેનાથી સંબંધોમાં મીઠાશ આવે છે અને કડવાશ દૂર થાય છે। ઉત્તરાયણને દિવસે નર્મદા જિલ્લાના આદિવાસીઓ આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે આ પરંપરાને સાચવવા અને પરિવારોના જીવનમાં કાયમી મીઠાશ યથાવત રાખવા શેરડીનું દાન કરે છે। એક માન્યતા પ્રમાણે ઉત્તરાયણના દિવસે બહેન અને ભાણેજોને શેરડીનું દાન કરવાથી 100 બ્રાહ્મણોને આપેલા દાન બરાબર માનવામાં આવે છે। આ દાન શ્રેષ્ઠ મનાય છે। ત્યારે તલ અને ગોળ આર્થિક રીતે ન ખરીદી ન શકતા આદિવાસીઓ શેરડીનું દાન કરી આ દિવસને સાર્થક કરે છે। વળી એક માન્યતા પ્રમાણે શેરડીમાં રહેલી મીઠાશની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમિયાન મીઠાશ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે અને તેને કારણે જ રાજપીપળાના બજારોમાં આજે આદિવાસીઓ મોટી સંખ્યામાં શેરડી ખરીદતા નજરે પડે છે। ઉત્તરાયણ એ આદિવાસીઓ માટે ખૂબ જ મહત્વનો તહેવાર છે। ઉત્તરાયણના દિવસે આદિવાસી સમાજમાં શેરડી, લાડુ અને તલની ચીકીને એવું તેવું ભાણેજને આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે। એવા હેતુથી આદિવાસી સમાજમાં મામાઓ અને માસાઓ માસીઓ ભાણેજોને દાન કરતા હોય છે। એનાથી શું ફાયદો થાય? એનાથી એટલો જ ફાયદો કે પુણ્ય પ્રાપ્ત થાય એવી આશા હોય છે। મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ રાજપીપળા નગર। જે કારણે અમે ધંધો શેરડીનો નાખેલો છે ને આદિવાસી વિસ્તારમાં અમે રહીએ છીએ ને આદિવાસીનો તહેવાર છે। ખાસ કરીને આદિવાસી લોકો શેરડીનો દાન કરે છે બેન ભાણેજોને ને તે પ્રકારે અમને ધંધામાં સારું રહે છે શેરડીના। એ કારણે મારું નામ છે જગદીશભાઈ વિજયભાઈ। આખો દિવસ આખા વર્ષમાં જે શેરડી વેચતા હોય તેના કરતા આ તહેવારમાં જે શેરડી વેચાતી હોય એક જ દિવસમાં વેચાઈ જાય છે। તે કારણે ધંધામાં ફાયદો થાય છે। અમારું નામ છે જગદીશભાઈ વિજયભાઈ। જગદીશભાઈ, આ ખાસ અગર અલગ પ્રકારની શેરડી તો હવે આદિવાસી વિસ્તારમાં આજુબાજુના નજીકના ગામડાઓમાંથી જ મળી રહે છે। તે ખેડૂત લોકો જાતે શેરડી કરે છે તો એમના પાસેથી અમે લાવીને ધંધો કરીએ છીએ। સાથે આદિવાસી સમાજ વર્ષોથી દાન પુણ્ય મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ પર્વમાં કરે છે। પોતાના ભાણેજ અથવા તો કોઈ પણ જે ગરીબ પાત્ર હોય એવા લોકોને શેરડીનું દાન કરે છે, બોરનું દાન કરે છે અને ગોળનું પણ દાન કરે છે। ક્યાંક કાતું સીધું કોઈ જરૂરિયાતમંદ લોકોને, ગરીબ પરિવારોને આપવામાં આવે છે। પોતાના ઘરે કામ કરનારા વ્યક્તિઓ હોય એમને પણ આ પ્રકારનું દાન કરે છે। આ મકર સંક્રાંતિ ઉત્તરાયણ આદિવાસી સમાજમાં પણ ખૂબ જ મહત્વનો તહેવાર છે। દાન પુણ્યનો આ તહેવાર છે અને આધ્યાત્મિક રીતે ભાણેજને મામા અથવા તો એમના ફોઈ હોય તો એના ભાણેજને આ રીતના અલગ અલગ પ્રકારનું જે મેં વર્ણન કર્યું રીતના બોર, ચીકી, એ શેરડીનું એ દાન કરતા હોય છે। આર્થિક રીતે પણ જે યથાશક્તિ પ્રમાણે ક્યાંક કપડાં પણ પોતાના ભાણેજ અથવા તો જરૂરિયાતમંદ જે દાનને પાત્ર ગણાતા હોય એને દાન પણ આર્થિક રીતે પૈસાની દ્રષ્ટિએ પણ કરતા હોય છે। આદિવાસી સમાજ એને ખૂબ જ આધ્યાત્મિક રીતે આ પર્વને ઉજવે છે। આ મકર સંક્રાંતિ કે ઉત્તરાયણમાં ભાણેજને અથવા તો અન્ય કોઈ સ્નેહીજનને શેરડી કે ચીકી આપવાનું પાછળનું એક જ કારણ છે
કે જેમ શેરડીમાં જે મીઠાશ છે એ આખી જિંદગી પારિવારિક સંબંધોમાં શેરડીના રસની જેમ મીઠાશ બની રહે, આત્મીય ભાવ એકબીજા પ્રત્યે જાગૃત રહે અને એક સમાજ એક સારું એક સંગઠિત બને, પરિવાર એક સંગઠિત બને, એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને મીઠાશ હંમેશા એકબીજા પ્રત્યે વધતી રહે, કાયમની રહે, એ આ મુખ્ય ઉદ્દેશ્ય છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.